હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું આણંદનો પ્રખ્યાત મગ પુલાવ. તો સાંજ માટે કે બાળકોને લંચ બોક્સમાં આપવા કે પછી તમારે ફક્ત એક જ વાનગી બનાવી અને કંઈ હેલ્ધી ટેસ્ટી જમવું હોય તો તમે આ મગ પુલાવ બનાવી શકો છો. બહુ ટેસ્ટી એવો લાગે છે. જો મગ પલાળેલા હોય તો પુલાવ તમે 20 મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો. એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો આ ગરમ ગરમ પુલાવ તમને ખાવાની ખૂબ જ મજા આવશે. તો ચાલો, જોતા જ ખાવાનું મન થઈ જાય એવો ચટાકેદાર ટેસ્ટી એવો લારી જેવો મગ પુલાવ બનાવવાનું શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. અને હા, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ તમે જો ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો ચાલો રેસીપીને શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી એવો ચટાકેદાર આણંદનો ફેમસ મગ પુલાવ બનાવવા માટે અહીંયા મેં 1 કપ બાસમતી ચોખા લીધા છે. તો 3 થી 4 લોકો માટે તમે આ પુલાવ તૈયાર કરી શકો છો. મેઝરમેન્ટ મેં એ પ્રમાણે લીધું છે. હવે આપણે સૌથી પહેલા ચોખાને સારી રીતે ધોઈ લેવાના છે. અહીંયા તમે જ્યારે પણ બાસમતી ચોખામાંથી પુલાવ બનાવતા હોય ત્યારે ચોખાને 10 થી 15 મિનિટ માટે રૂમ ટેમ્પરેચરવાળા પાણીમાં પલાળી દેવાના, જેથી ચોખાનો દાણો એકદમ ફટાફટ બફાઈને તૈયાર થઈ જશે અને એકદમ સરસ છૂટો છૂટો બનશે. તો આ ટીપને જરૂરથી ફોલો કરજો. અત્યારે તમે જોઈ શકો છો મેં ચોખાને સારી રીતે 1 થી 2 વાર પાણીથી ધોઈ લીધા. હવે એમાં આપણે સારું પાણી ઉમેરી અને 10-15 મિનિટ ચોખાને પલાળી દઈશું. સાથે તમને મગ બતાવી દઉં તો 1 કપ ચોખા સાથે મેં અડધો કપ જેટલા મગ લીધા અને મગને મેં 3 થી 4 કલાક પલાળી દીધા. તો જો તમારે રાત્રે પુલાવ બનાવવો હોય તો તમે સવારથી પણ મગ પલાળીને રાખી શકો, અને જો સવારે તમારે બાળકોને લંચ બોક્સ માટે પુલાવ બનાવવો હોય તો તમે રાત્રે પણ મગને પલાળી શકો છો. પુલાવ બનાવવા માટે આપણે લાલ મરચાંની પેસ્ટ બનાવવાના છીએ. તો મેં 2 થી 3 નંગ જેટલા લાલ મરચાં લીધા છે, જેને બી કાઢીને કાપીને લઈ લીધા છે. તમે આની જગ્યાએ જો તમારી પાસે ફ્રેશ લાલ મરચાં ન હોય તો તમે સૂકા કાશ્મીરી લાલ મરચાંને થોડીવાર ગરમ પાણીમાં પલાળીને લઈ શકો છો. અહીંયા 5 થી 6 કળી જેટલું લસણ અને 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું. થોડું પાણી ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે પીસી લેશું. આ મસાલા પેસ્ટથી પુલાવનો સ્વાદ એકદમ સરસ લાગશે અને કલર પણ એકદમ સારો આવશે. હવે આપણે કુકરમાં સૌથી પહેલા મગને બાફી લેશું. તો કુકરમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું. થોડું તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. ત્યારબાદ આપણે પલાળેલા મગ બધું એક્સ્ટ્રા પાણી કાઢીને ઉમેરીશું. મગના ભાગનું આપણે અડધી ચમચી જેટલું મીઠું અને ચપટી જેટલો હળદર પાવડર ઉમેરીશું, જેનાથી મગનો કલર એકદમ સારો આવશે. સારી રીતે મિક્સ કરી 1 થી 2 મિનિટ જેવા મગને સાતળી લેશું. મગ બનાવતા સમયે તેલ વધુ પડતું નહીં વાપરવાનું, જેથી મગ એકદમ સરસ છૂટા બને. તો ફક્ત 1 જ ટીસ્પૂન જેટલું મેં તેલ વાપર્યું છે. હવે આમાં 1 કપ જેટલું અથવા ફક્ત મગ ડૂબે એટલું પાણી ઉમેરીશું. વધુ પડતું પાણી નહીં ઉમેરીએ. વધારે પાણી ઉમેરશો તો મગ ઓવરકુક થઈ જશે અને દાણો એનો એકદમ મેશી થઈ જશે. તો આટલું ઓછું પાણી ઉમેરી એકદમ સારી રીતે કુકરનું ઢાંકણ બંધ કરી 1 વિસલ મગમાં કરી લેશું. તો મગમાં 1 વિસલ થાય એટલે તરત જ ગેસને બંધ કરી દેશું અને આ કુકરને એની જાતે આપણે ઠંડુ થવા દેશું. અચ્છા, આપણું કુકર ઠંડુ થાય ને ત્યાં સુધીમાં સાઈડમાં આપણે રાઈસને બોઇલ કરી લેશું. તો તમારી પાસે જો રાઈસ બોઇલ કરેલા હોય તો તમે એ પણ પુલાવ બનાવવા માટે વાપરી શકો છો. રાઈસ બોઇલ કરવા માટે આપણે 4 કપ જેટલું પાણી એક કડાઈમાં ગરમ કરી લેશું. સાથે રાઈસમાં એકદમ સારો એવો ટેસ્ટ આવે એના માટે 2 નાના તજના ટુકડા ઉમેરીએ. રાઈસના ભાગનું મીઠું તો અડધી ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું અને આ રીતે પાણીમાં એક બોઇલ આવવા દેશું. પાણીમાં બોઇલ આવે એટલે 1 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું, જેથી રાઈસનો દાણો એકદમ સરસ ખીલેલો અને છૂટો રહે. અને હવે તરત જ આ રીતે થોડું પાણી ગરમ થાય એટલે રાઈસ આપણે જે પલાળીને રાખ્યા હતા એમાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી ગરમ પાણીમાં રાઈસ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર 80% જેવા રાઈસ આપણા બફાઈ ભાત 80% જેવા કૂક થાય ત્યાં સુધી થવા દેશું. તો હાઈ ગેસની ફ્લેમ પર 7 મિનિટમાં તમારા રાઈસ એકદમ સારી રીતે બોઇલ થઈ જશે
આ રીતે રાઈસનો દાણો સરસ પાણીમાં ઉપર આવવા માંડે એટલે આપણે એને એકવાર ચેક કરી લેશું. તો આપણે હજી પુલાવને મસાલા સાથે મિક્સ કરીશું ત્યારે પણ રાઈસ થોડા બોઇલ થશે, બફાશે, એટલે આ સમયે વધુ પડતા નહીં બાફવાના. તો આ રીતે રાઈસનો દાણો દબાવીને જોઈએ તો તમે જુઓ થોડો સોફ્ટ થઈ ગયો છે અને ઇઝીલી તૂટી પણ જાય છે. તો હવે બસ આ સમયે આપણે ગરમ પાણીમાંથી રાઈસને આ રીતે કાણાવાળા વાસણમાં કાઢી લેશું. અને હવે આ રાઈસને આપણે ઠંડા થવા દેશું. પુલાવ માટે આપણે એકદમ ઠંડા રાઈસ કરવાના, જેથી તમારો પુલાવ એકદમ સારી રીતે મિક્સ થાય અને રાઈસનો દાણો પુલાવમાં મસાલા મિક્સ કરતા સમયે બિલકુલ તૂટે નહીં. તો હવે આપણા રાઈસ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે કુકરમાં બાફેલા મગ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો માપસરના પાણી સાથે પરફેક્ટ એવા મગ બફાઈને તૈયાર થઈ ગયા છે. જો આમાં પાણી હોય તો આને પણ કાણાવાળા વાસણમાં કાઢી અને નિતારી લેવાના. તમે જો આ રીતે એકદમ મગ આપણા સોફ્ટ થઈ ગયા છે. તો હવે પુલાવ બનાવવાની બધી જ સામગ્રી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગરમા ગરમ ટેસ્ટી અને ચટાકેદાર એવો પુલાવ બનાવીએ, જેના માટે આ રીતે કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું. તમે તેલની જગ્યાએ આ પુલાવને થોડું તેલ અને થોડા બટર સાથે કે પછી ઘી સાથે પણ બનાવી શકો છો. અહીંયા આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું. થોડું આપણે જીરું ફૂટવા દઈશું અને જીરું ફૂટે એટલે તરત જ 1 થી 1.5 મીડિયમ સાઇઝની ડુંગળી, તો આ રીતે 2 નાની મેં ડુંગળી લીધી છે, મોટી હોય તો તમે 1 થી 1.5 વાપરી શકો છો. ડુંગળી ઉમેરી હાઈ ગેસની ફ્લેમ પર થોડી ડુંગળીને સાતળી લેશું. તો પુલાવમાં બધા શાકભાજીનો સ્વાદ થોડો ક્રન્ચી હોય તો સારો લાગે, એટલે કોઈ પણ શાકભાજીને ઓવરકુક નહીં કરવાના. થોડો ડુંગળીનો કલર બદલાય એટલે તરત જ 1/4 કપ જેટલી ચોપ કરેલી કોબી, 1/4 કપ જેટલું ચોપ કરેલું ગાજર, 1/4 કપ જેટલું ચોપ કરેલું કેપ્સિકમ ઉમેરી હાઈ ગેસની ફ્લેમ પર 2 મિનિટ માટે સાતળી લેશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણા શાકભાજી થોડા સતળાઈ અને સોફ્ટ થઈ ગયા છે. તો હવે આ સમયે આપણે આમાં જે લાલ મરચાંની પેસ્ટ કરીને રાખી છે એને ઉમેરી દઈશું. તો આ મસાલા પેસ્ટનો સ્વાદ એકદમ સરસ લાગશે અને સાથે આપણે આમાં જે ફ્રેશ મરચાં ઉમેર્યા છે એનો કલર પણ એકદમ સરસ આવશે. અહીંયા મેં અડધું ઝીણું કાપેલું ટમેટું ઉમેર્યું, એની સાથે ઠંડા થયેલા રાઈસ અને ઠંડા થયેલા મગ ઉમેરી દઈશું. સાથે મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું લીધું છે. સાથે આપણે અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીશું અને 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીએ. થોડા લીલા ધાણા ઉમેરી સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું. તો રાઈસ બાફવામાં અને મગ બાફવામાં મેં મીઠું ઉમેર્યું, એટલે પુલાવમાં મેં ફક્ત સંચળ ઉમેર્યું છે. તમારે મીઠું એકવાર ચેક કરી લેવાનું, જો જરૂર લાગે તો તમે એડજસ્ટ કરી શકો છો. તો અત્યારે આ પુલાવમાં નમકની બિલકુલ જરૂર નથી એટલે મેં નથી ઉમેર્યું. તમારે એકવાર ટેસ્ટ કરી અને મીઠું એડજસ્ટ કરી લેવાનું. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બધી જ વસ્તુને મેં મિક્સ કરી લીધી. હવે પુલાવ તૈયાર થઈ જાય એટલે લાસ્ટમાં 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરીશું. 1 ટેબલસ્પૂન આ રીતે ક્રશ કરેલી કસૂરી મેથી અને થોડા લીલા ધાણા ઉમેરીએ. અને હવે તૈયાર થયેલા ગરમ ગરમ પુલાવને આપણે દહીંના રાયતા સાથે થોડી કાપેલી ડુંગળી અને તળેલા મરચાં સાથે સર્વ કરીશું. એકવાર બનાવજો, તમને આ ગરમ ગરમ મગ પુલાવ બહુ જ ભાવશે. તમે એકવાર બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે. તો ટેસ્ટી એવો આણંદનો પ્રખ્યાત મગ પુલાવ બિલકુલ તૈયાર છે. ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો અને તમને જો આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.